રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ જેવી સ્થિતિ જોવા મળી। ગાડીઓમાં તોડફોડ, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાકડીઓ સાથે તોડફોડ અને હોબાળો પણ જોવા મળ્યો। અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વાત સામે આવી રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। तो आ तरफ अगर समाचारों में बात उत्तर गुजरात के अंदर के ज्यां चौधरी और रबारी समाजना आगेवानो साम सामे आवी जता मामलो जे छे ए वधु उग्र बन्यानो दृश्यो जे छे ते सामे आव्या। गाड़ीओमां तोड़फोड़, विस्तारमां अफरातफरीनो माहोल जोवा मळी रह्यो छे। प्रेम लग्न मुद्दे रबारी और चौधरी समाज वच्चे तणाव जेवी स्थिति जोवा मळी। रूनी गाममां लोको मोटी संख्यामां एकठा थया छे। युवतीने परत लाववानी मांगणी साथे भेगा थया हता। लोको एकठा थयेला लोकोए ऊण गाम तरफ कूच करी हती, ज्यां ऊण गाममां पहोंचीने हिंसक बबाल सर्जाई हती। लाकड़ीओ साथे तोड़फोड़ अने होबाळो पण जोवा मळ्यो। परिस्थिति बगड़ता थराद पोलीस त्या घटना स्थळे दौड़ी आवी, ज्यां विस्तारमां तणावपूर्ण शांति पोलीस बंदोबस्त जे छे ते વધારવામાં આવ્યો। ऊण गाम नजीकનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો। બંને સમાજોના આગેવાનો એ ऊण ગામ ખાતે પહોંચ્યા છે અને અનેક ગાડીઓના કાચ જે છે તે તોડવામાં આવ્યા। અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વાત સામે આવી રહી છે। તો જે રીતે બનાસકાંઠાના ऊण ગામમાં એ રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બબાલના દ્રશ્યો જે છે તે સામે આવ્યા। પોલીસના દાડે દાડા જે છે તે ऊण ગામ ખાતે અત્યારે જોવા મળી રહ્યા છે। તમામે તમામ લોકો જે છે તેને મામલો થાળે પાડી અને રવાના કરી દીધા છે। પરંતુ કેટલી ગાડીઓની અંદર બેઠેલા લોકો હતા જેમને એ ઇજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જે છે તે અત્યારે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। કોણ કોણ લોકો હતા ગાડીઓમાં, કોણ કયા કયા લોકોએ નુકસાન પહોંચાડ્યું છે, હજુ પણ લોકોની જો ભીડ દેખાય છે તો પછી તેમના પર કયા પ્રકારની કાર્યવાહી કરવી। પથ્થરો જે છે તેના છૂટા ઘા જે થતા દેખાઈ આવ્યા હતા, જ્યારે જે આગેવાનો અને યુવાનો જે છે તે રસ્તા પર ઉતરી આવતા ટીયર ગેસના સેલ પણ છોડતા દેખાઈ રહ્યા છે। આપના દ્રશ્યો જુઓ કે જ્યાં ટીયર ગેસના સેલ છોડતી પોલીસ એ દેખાઈ આવી છે। લોકોના ટોળાને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ જે છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ છોડવામાં આવ્યા હતા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।